જેબી સાહેબ રિકવરી કરવાની હોય કે જે કઈ વાત છે અને સાહેબ આરોપીની પ્રત્યક્ષ હાજરીની જ્યારે જરૂર ના હોય તો તેવા સંજોગોના अस्सलाम वालेकुम मेरे अजीज दोस्तों, इस वीडियो के अंदर बात करेंगे कि मुफ्ती सलमान अजहरी के साथ कोर्ट के अंदर क्या हुआ और आपको हम लाइव दिखाने वाले हैं। आपको ये पता होना चाहिए, मालूम होना चाहिए कि मुफ्ती सलमान अजहरी साहिब जो है खतीब हिंदुस्तान है, यानी हिंदुस्तान के कोने कोने में जाकर वो खिताबत करते हैं, तकरीर करते हैं, बयान करते हैं, अल्लाह ताला के वहदानियत को बयान करते हैं। तो ये भी पता होना चाहिए कि दो वकील होते हैं, एक मुफ्ती सलमान अजहरी साहिब की तरफ से लड़ते हैं और एक उनके खिलाफ लड़ते हैं। तो जो मुफ्ती सलमान अजहरी साहिब के खिलाफ थे, उन्होंने कहा कि मुफ्ती सलमान अजहरी ने यूपी के अंदर एक बयान दिया है, उस क्लिप को देखे और उस क्लिप को जब जज साहिबा को वहां पर दिखाया गया तो उन्होंने कहा कि देखो भाई, ये गुजरात है, गुजरात के मामलात हैं, गुजरात के अंदर मुफ्ती साहिब ने क्या बोला है, गुजरात में उन्होंने क्या कहा है, आप उसके बारे में बताएं, ना कि यूपी के बारे में बोले। तो हम सलाम करते हैं इस जज साहिबा को, इन्होंने सही फैसला दिया और सही उसके बारे में बताया कि आप यूपी के क्लिप को यहाँ पर ना घसीटे, यूपी का मामला अलग है, ये गुजरात है, गुजरात के बारे में बात करें। और आप इस लाइव कोर्ट के अंदर क्या सुनवाई हुआ और क्या कहा, आप इसमें सुन सकते हैं। જેબી સાહેબ રિકવરી કરવાની હોય કે જે કઈ વાત છે અને સાહેબ આરોપીની પ્રત્યક્ષ હાજરીની જ્યારે જરૂર ના હોય તો તેવા સંજોગોના અંદર સાહેબ કેન નોટ ગ્રાન્ટેડ ધી રિમાન્ડ સર। એ સાહેબ જો ડોક્યુમેન્ટ આધારિત સાહેબ જો ગુના હોય અને બીજી કે આરોપીની ગેરહાજરીની અંદર ઇન્વેસ્ટિગેશન જો થઈ શકતું હોય એવા સંજોગોમાં સાહેબ રિમાન્ડ આપવાની જરૂરિયાત રહેતી નથી સાહેબ। અને આરોપી સાહેબ એમના કબજામાં છે એટલે સાહેબ એક બે જજમેન્ટ છે સાહેબ, જયરાજસિંહ જાડેજાનું સાહેબ પ્રોમિનન્ટ જે જજમેન્ટ છે 11 મુદ્દાઓનું ઓનરેબલ કોર્ટ ઇઝ અવેર ધીસ જજમેન્ટ સાહેબ। અને સેકન્ડ જજમેન્ટ છે એ સાહેબ નામદાર ગુજરાત હાઈકોર્ટ સસીલાબેન કે ડોક્યુમેન્ટરી આધારિત હોય જ્યારે આરોપીની પ્રત્યક્ષ હાજરીની જરૂર ના હોય તો રિમાન્ડ કેન નોટ બી ગ્રાન્ટેડ સર। એટલે આ જે સાહેબ નામદાર ગુજરાત હાઈકોર્ટના જજમેન્ટની ગાઈડલાઈનને ધ્યાને લઈ સાહેબ રિમાન્ડ નામંજૂર કરવા જોઈએ। અને સવાલ સાહેબ રહ્યો બીજા એમને કીધું કે બીજા આરોપીને સાહેબ 4 દિવસના રિમાન્ડ આપવામાં આવેલા છે અગાઉના। એમાં સાહેબ મારું કેવું છે કે સાહેબ એ આરોપીને સાહેબ રજૂઆત કરવાની કે સાહેબ એડવોકેટ હાજર થાય એ સાહેબ તક મળી નથી। આ કેસમાં આગળના આરોપીને રિમાન્ડ 4 દિવસ આપે છે। આ સહી બરાબર। હા એટલે રિમાન્ડના કારણો વાંચી બતાવ્યા। હા બરાબર છે। એટલે કે આગળના આરોપીને 4 દિવસના રિમાન્ડ આપે છે એટલે એ જ સાહેબ એનો રોલ પૂછીને જ કરેલું છે મેં ઓર્ડરમાં જ પહેલું લખ્યું। હા તો એ જ કહું છું સાહેબ કે અગાઉના આરોપીને 4 દિવસના રિમાન્ડ આપ્યા છે એ ક્રાઇટેરિયા હાલના જ આરોપીને લાગુ પડે સાહેબ એનો રૂલ હોય છે જેનો જેવો। એટલે સાહેબ રિમાન્ડ નામંજૂર કરવા જોઈએ છે। જવાનું છે રિપ્લાયમાં ઘણું બધું કહેવાય ગયું, પૂછાઈ ગયા, ઘણું બધું કહેવાય ગયું, પૂછાઈ ગયું ના આધાર પર તરત મારે apart from the factors આપણે we should be very conscious about the words નવી પેઢી છે તે વિશે કરો જૂની પેઢીમાં ઠીક છે પણ આપણે કંઈ કરવા માંગીએ આપણે અહીંયા અમારે હેરાન થઈએ અમારા ટોપિક છે ઇન્ટેન્શન થાય કોઈ નથી એ પાછું છે ઇન્ટેન્શન કહેવાનું છે રિપ્લાયમાં સંજોગોમાં સાહેબ રિમાન્ડ જરૂરી છે પ્રત્યક્ષ હાજરી તો તમે કહી દીધું આપણે કે જરી કરી અનુસંધાન નિર્દેશની મામલાના પેપર દૃષ્ટિ છે આપણે એમ રિપોર્ટ છે વિશેષ માહિતી આ જગરે આરતી પાસે મેળવવા માટે પૂછપરછ ઉત્તર પ્રદેશના શું રેલેવન્સી છે એ સાહેબ ત્યાં અહીંયાના પ્રોગ્રામમાં જોડે હતા તમે તો લખ્યું છે ને કે 4 મૌલવી આવ્યા તેમાંથી 3 મૌલવી વિરુદ્ધ કઈ ઓનલાઈન દેખાતું નથી તો ભાઈ ઉત્તર પ્રદેશના જોડે શું તપાસ કરવાની છે સાહેબ તમામ જે કારણો તો બરાબર તમે જે શબ્દ બોલે મને